ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી વનના પંથે આગળ જઈ રહ્યા છે. અનેક ભીલ લોકોને સુખ આપતા આપતા આ લોકો કેટલા બધા ભાગ્યશાળી કહેવાય. ભીલ લોકો એ વખતે એ બાજુની જે વસ્તી છે ચિત્રકૂટની આજુબાજુની, ત્યાં હજી આ બધા ભીલ, કોળી અને કિરાત નામની જાતિ આ લોકો વસે છે. કે ઈશ્વરનું દર્શન કરવા માટે સંતો, સાધુઓ, ઋષિઓ અને મુનિઓ અનંત કાળ સુધી તપ કરે છે, અને છતાંય ઈશ્વરનું દર્શન એને થતું નથી, ઈશ્વરની ઝાંખી એને થતી નથી. એના બદલે ભગવાન રામજી છે એ આ લોકોને દર્શન આપવા માટે સામેથી એક એક જંગલમાં, એક એક ગામની અંદર ભીલ લોકોના ભગવાન રામજી છે એ સામેથી દર્શન આપવા માટે આવ્યા છે. અને એ વખતે આગળ જતા તેજ પુંજ એક તાપસ આવા, એક તપસ્વી છે એ સામે આવે છે. તુલસીદાસજી એનું નામ કાંઈ લખ્યું નથી, કોણ હતો એવું કાંઈ નથી લખ્યું. તેજ પૂજ્ય એક તપસ્વી સામે આવ્યો, રામના ચરણમાં એને વંદન કર્યા, સીતાજીના ચરણની ધૂળ લઈને તપસ્વીએ માથે ચડાવી, લક્ષ્મણજી આ તપસ્વીને વંદન કર્યા. એટલું કરીને આ તપસ્વી છે એ જતો રહ્યો છે. રામાયણના વિદ્વાનો વિચાર કરે કે આ તપસ્વી કોણ હોઈ શકે. કેટલા એવો મત કહે છે કે સાક્ષાત સ્વયં અગ્નિદેવ પોતે રામના દર્શન કરવા માટે અગ્નિદેવ ત્યાં પધાર્યા છે. તો કેટલાય એવો મત કરે છે કે એ સાક્ષાત સ્વયં તુલસીદાસજીએ પોતાની કલ્પના કરી છે, કારણ કે એ પ્રદેશમાં તુલસીદાસજીનો જન્મભૂમિ છે. એટલે તુલસીદાસજીએ એવી કલ્પના કરી કે હું પ્રભુને મળવા માટે ગયો. ત્યાંથી ભગવાન આગળના રસ્તે ચિત્રકૂટથી નજીક જવા લાગે છે. ભગવાન વાલ્મીકીજીના આશ્રમે પહોંચે છે. વાલ્મીકીજીનો આશ્રમ, વાલ્મીકી ઋષિ, પૂર્વ જન્મનો વાલિયો લૂંટારો. વાલિયા લૂંટારામાંથી મહર્ષિ વાલ્મીકી બની ગયા. સત્સંગ શું કરી શકે છે એનું ઉદાહરણ વાલ્મીકીજી પોતે આપે છે કે રામ નામના શબ્દમાં કેટલી તાકાત છે. વાલિયો લૂંટારો ન હતો, આવતા જતા લોકોને વાલિયો લૂંટારો લૂંટી જતો હતો, નીચ જાતિમાં જન્મ હતો. વાલ્મીકીજીની કથા છે કે નારદજી અને રસ્તામાં મળ્યા, નારદજીને પકડી લીધા, નારદજીને લૂંટવા માટે. નારદજી કે મારી પાસે કાંઈ નથી. પછી નારદજીને દયા આવી કે આને કાંઈક ઉપદેશ આપો. હે વાલિયા લૂંટારા, આ બધું પાપ શા માટે કરે છો, કોના માટે આ બધું ભેગું કરે છો? તો પેલો વાલિયો લૂંટારો કહે છે કે મારી પત્ની અને બાળકોના ભરણ પોષણ માટે થઈ અને આ લૂંટફાટ કરું છું. નારદજી કે વિચાર તો કર, પાપ તારા માથે આવે છે, આ પાપ ભોગવવું તારે પડશે. પેલો વાલીઓ કહે છે કે પણ હું પાપ મારા એકલા માટે નથી કરતો, મારી પત્ની આમાંથી ખાય છે, મારા બાળકો આમાંથી ખાય છે, મારો પરિવાર આમાંથી ખાય છે, તો પાપ તો બધાને વહેંચાઈ જવું જોઈએ. નારદજી કે ના, પાપ કોઈ સ્વીકારે નહીં. એવું હોય તો પૂછ્યા જ્યાં તારા ઘરના પાપ સ્વીકારવા તૈયાર હોય તો. વાલીઓ કે નારદજીને કે તમે ભાગી જાઓ. કે હું નહીં ભાગું. નારદજીને બાંધ્યા વાલિયા લૂંટારાએ. હું પૂછી આવું હમણે. ઘરે ગયો વાલિયો લૂંટારો, ત્યાં જઈને એની પત્નીને, પરિવારને, બાળકોને બોલાવ્યા કે તમારા માટે થઈ, તમને ખવડાવવા માટે થઈને હું બધાને લૂંટફાટ કરું છું, લોકોને મારી નાખું છું, હિંસા કરું છું. એનું જે પાપ લાગે એ બધું પાપ આપણે બધાએ વહેંચવાનું છે.
પત્ની કે તમારી ફરજ છે કે તમારે અમને ભરણ પોષણ કરવું, તમારા પુત્રોનું ભરણ પોષણ કરવું. અમે નથી કહેતા કે તમે લૂંટફાટ કરીને લઈ આવો, અમે નથી કહેતા કે તમે ચોરી કરીને લઈ આવો. તમારી ફરજ તમે બજાવો, પાપ તમારું છે, અમે ઘરના કોઈ પાપ સ્વીકારવા તૈયાર નથી. આમ કીધું અને વાલિયા લૂંટારાની આંખ ઉઘડી ગઈ. નીકળી ગયો ઘરેથી, નારદજીના પગ પકડી લીધા. મને કંઈક બતાવો મહારાજ, મારા ઘરના કોઈ આ પાપ આખી જિંદગી કર્યા. અને નારદજી એને રામ મંત્ર આપ્યો, એક કામ કર, અહીંયા બેસી જા અને રામ રામ કરવા લાગી. વાલિયો તો અભણ હતો, એને કઈ ભગવાનની સ્તુતિ આવડે નહીં. અને કથા છે કે વાલિયો લૂંટારો એક જગ્યાએ પલોઠે વાળીને બેસી ગયો. રામ રામ એને બોલતા નહોતું આવડતું. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. રામને બદલે મરા 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 એવો જાપ કરવા લાગ્યો છે. સ્મરણ કઈ રીતે કરો છો એ મહત્વનું નથી, કેવા ભાવથી કરો છો એ મહત્વનું છે. વાલ્મીકીજીનો ભાવ કેવો હશે કે એ મહાપુરુષની આજુબાજુ ઉધઈઓએ રાફડા કરી નાખ્યા. વાલ્મીકીજી દેખાતા બંધ થઈ ગયા, બે આંખો દેખાય, બાકી ઉધઈના રાફડા થઈ ગયા. વર્ષો સુધી વાલ્મીકીજીએ તપ કર્યું, મરા મરા મરા. ભક્તિના પંથમાં છૂટ છે. જ્ઞાન માર્ગમાં તમે ખોટો શ્લોક બોલો તો એ બરાબર ન કહેવાય. જ્ઞાન માર્ગ તમે ગ્રહણ કર્યો હોય તો એમાં તમે શ્લોક ખોટો બોલો, મંત્ર ખોટો બોલો તો એ બરાબર નહીં. પણ ભક્તિ માર્ગમાં ભગવાનનું ભજન તમને ચાહે તેમ કરો. ભાવ હૃદયમાં સાચો હોય તો ઈશ્વર છે. પેલી વાત છે ને કે ઘણી વખત આપણે વાત કરીએ કે ભરવાડ ભગત હતો અને બાબા ઢોર ચારવા જાય, ભેંસો ચારવા જાય. ભેંસો ચારવા જાય ને ત્યાં એક મહાત્માજી આવેલા. એટલે મહાત્માજી રોજ હાથમાં માળા લઈ અને ભગવાનનું જપ કરે. રોજ આ ભરવાડને ત્યાં જવાનું. એટલે મહાત્મા એટલે ભરવાડને કોતરૂલ થયું. એ મહાત્માની પાસે ગયો, મહારાજ શું કરો છો? કે ભાઈ માળા ફેરવું છે. શું કામ? કે આ માળા ફેરવું ને તો ભગવાન મળે. ભરવાડ કે ભગવાન મળતા હોય તો મને પણ માળા ફેરવવાનું શીખવાડો. ભાઈ તારાથી કાંઈ થાય નહીં, તું કાંઈ કરી શકે નહીં. ના ભરવાડ કે મને મારા તો માળા શીખવી જ છે. બહુ આગ્રહ કરવા લાગ્યો. એટલે પેલા મહાત્માને એમ થયું આ ભરવાડ છે એ હગડ નહીં મૂકે. તારી પાસે માળા છે? કે ભાઈ માળા તો મારી પાસે નથી. ભરવાડ કે માળા કેવી હોય કોઈ દી જોઈ નથી. તો ભરવાડના ખંભા ઉપર ઓલું કાળું દોરડું કે રાખે ને એ દોરડું હતું. એટલે પેલા મહાત્માએ એની હાથ ગાંઠ વાળી હતી, દોરડાને બાંધી દીધું. તારે કે એક કામ કરવાનું કે આ એક ગાંઠ આવે ને તારે લક્ષ્મી વાર એમ બોલવાનું. વિષ્ણુનો મંત્ર આપ્યો, લક્ષ્મી વર, લક્ષ્મીના પતિ એટલે વિષ્ણુ. લક્ષ્મી વર એમ બોલવાનું. બીજી ગાંઠ આવે એટલે લક્ષ્મી વર બોલવાનું. અહીં જો કાંઠે સાનો માનો બેસજો અને એક ધારો એક ધ્યાનથી તું છે લક્ષ્મી વર કરવા માંડ. આમ કહીને મહારાજ જતા રહ્યા. પોતાના સ્થાને જઈને માળા ફેરવવા લાગ્યા. અને આ ભરવાડને એવી લગની લાગી, બેસી ગયો. ઢોર રેઢા ઘરે જતા રહ્યા. આ તો છે એ દોરડાની ગાંઠ આવે એટલે લક્ષ્મીવર, લક્ષ્મીવર. 2-4 વખત લક્ષ્મીવર બોલ્યો. ભરવાડ અભણ, ખબર ન કાંઈ પડે. લક્ષ્મીવર મૂક પડ્યું અને લપસિંદર 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 એમ માળા ફેર. ભાવ સાચો. ઘરના બધા ગોતવા આવ્યા. આવીને જોયે તો આ બેઠો બેઠો લપસિંદર લપસિંદર કરે. પેલી ભરવાડ કે ભાઈ ઘરે આ શું છે? ઓલો કે નહીં. બેહી ગયો. ઓલા ને એમ કે ભૂખ્યો થશે, આફુરો આવશે. ઘરના બધા જતા રહ્યા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી પાણી નહીં, અનાજ નહીં. તાર લાગી ગયો. ભલે અભણ છે, ભલે કાંઈ ખબર નથી પડતી, પણ લપસિંદરનો એવો તાર લાગી ગયો કે ત્રીજે દિવસો તો વૈકુંઠમાંથી ભગવાન ભાગવા લાગ્યા છે.
લક્ષ્મીજી કે મહારાજ ક્યાં ભાગ્યા મુઘાડા પગે? કોઈની વાર કરવા જાઓ છો કે કોઈના ચીર પૂરવા જાઓ છો કે નહીં? મારો એક ભક્ત મને પોકારે છે, જલ્દી જવાની જરૂર છે. લક્ષ્મીજી કે એવો તો કોણ ભગત છે કે એક નવો ભગત છે? લક્ષ્મીજી કે તો મારે સાથે આવવું છે. આવો તમારો ભગત કે તમે પગમાં કઈ પહેરવા રોકાણા નહીં અને ત્યાં દર્શન દેવા જાઓ? એ ભગતના મારે દર્શન કરવા છે. લક્ષ્મીજી આ ભગતના દર્શન કરવા જેવા નથી, તમે ન આવો તો સારું. ના મહારાજ, મારે તો આવવું છે. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન આકાશમાંથી આવ્યા. લક્ષ્મીજી કહેવા લાગ્યા, મહારાજ કે આ જો સામે જો માળા ફેરવે ને એ મારો ભગત છે. લક્ષ્મીજી કે મહારાજ તમે અહીંયા છે ને છુપાઈ જાઓ. મહારાજ તમારા ભગતની આવો કેવો ભગત કે તમારે વૈકુંઠમાંથી દોડવું પડ્યું, મારે પરીક્ષા કરવી છે. લક્ષ્મીજી જાળવજો, આ ભગત છે પણ એનું ધાર્યું નહીં બહુ. લક્ષ્મીજી ધીમે ધીમે ત્યાં ગયા. લક્ષ્મીજી વિચાર કરવા લાગ્યા કે આ કયા દેવની માળા ફેરવે છે. એના હોઠ પાસે કાન માંડ્યા લક્ષ્મીજીએ કે કયો મંત્રનો જાપ કરે છે. ષડાક્ષર મંત્ર છે, 12 અક્ષર છે, 13 અક્ષર છે. કાન માંડ્યો તો ધીમે ધીમે ઊંડેથી અવાજ નીકળે, લપસિંદર લપસિંદર લપસિંદર. આ મંત્ર કયો? લક્ષ્મીજીએ પેલા ભગતને જગાડ્યા છે. ભગત જાગો, ભગત જાગો. પેલા ભરવાડે આંખ ખોલી. હે ભરવાડ ભગત, તમે કોનું ભજન કરો છો? તારા હાંઢનું કે? લક્ષ્મીજી કે એની વાત સાચી, ભાષા ખરાબ છે પણ મારા પતિનું ભજન કરે છે, એમાં તો બેમત નહીં. વળી વધારે પરીક્ષાનું કરવાનું મન થયું. કહેવા લાગ્યા, હે ભગતરાજ, અત્યારે મારા પતિ ક્યાં છે એ તમને ખબર છે કે? એ ઓલા કુટિયામાં પડ્યો. જાને કે નકર હમણાં ભાગ્યા. લક્ષ્મીજી દોડીને ભગવાન પાસે, મહારાજ ભગત છે ત્રિકાજ્ઞાની પણ કડવો બહુ છે કે. બે જણા આવ્યા. વિષ્ણુ ભગવાન, શંખ ચક્ર ગદા પદ્મ 4 હાથ. લક્ષ્મીજી, ભરવાડ ભગત જાગો, તમે કોણ છો? તમે આ બાઈને કાઢી તો ઈ ઓલી 4 હાથ વાળાને લઈને આવી કે. ભરવાડ ભગત, તમે જેનું ભજન કરો છો ને એ હું છું. હું તો કે લપસિંદર નું ભજન કરું છું. તાર કે અમે બે ભેગા થાય ને એટલે લપસિંદર થાય. હું લપસી ને અમારું દર કે અમે બે ભેગા એટલે લપસિંદર થાય. એમ નહીં, મને ન ખબર પડે. મારા ગુરુને બોલાવું, ઉભા રહ્યો. ક્યાં છે તારો ગુરુ? કઈ બાજુમાં પર્ણકુટી છે, તમે ભાગી ન જતા. ભગવાન કે ભાગશું નહીં, કે મને વિશ્વાસ ન આવે. દોરડાથી ભગવાન વિષ્ણુને લક્ષ્મીને ઝાડના થડે અવળા હવળા બાંધ્યા. એને મારો ગુરુ આવીને કહે ને કે તમે લપસિંદર છો તો જ હું માનું. ભરવાડ ભગત ગયા પણ પેલા મહાત્મા પાસે, મહારાજ કે શું ઓલું આવ્યું છે કે હું ઓલું લપસિંદર? લપસિંદર કે તમે મને નહોતું શીખવાડ્યું? અરે લક્ષ્મીવર કે હા, એ આવ્યું છે. 4 હાથ છે, એક હાથમાં શંખ પકડ્યો છે ને એકમાં ફૂલ છે. પેલા મહાત્મા કે આ વર્ણન વિષ્ણુનું કરે છે, લક્ષ્મીનું કરે છે. મહારાજ આવો તો ખરા. મહારાજ તો ગયા. ત્યાં જઈને ભરવાડ ભગત કહેવા લાગ્યો કે મહારાજ જુઓ, જો આણપા લપસી છે ને આણપા દર છે. આ લપસિંદરને બાંધ્યું. બોલો મહારાજ ફરતો ફરતો આટા મારે, ભગવાન દેખાય નહીં. મહાત્મા સમજી ગયા. જિંદગી આખી લક્ષ્મીવર લક્ષ્મીવર કર્યું, ભગવાનના દર્શન ન થયા. અને ભગવાનના દર્શન થયા પણ ભગવાન મને દેખાતા નથી. મારા એટલા કોઈ પુણ્ય નહીં કે ભગવાન મને દર્શન આપે. એ ભરવાડ ભગત એક વિનંતી કરું, શું આ તારા લપસિંદરને કે ને મને દર્શન આપે? તમને નથી દેખાતા કે? ના. અને તરત ડાંગ ઉપાડી, એ મારા ભગત, ગુરુને દેખાવ નહીં તો હમણાં કે મારીને પાડી દઉં છું. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી કે આને દર્શન આપો. પેલા મહાત્માને દર્શન આપ્યા. કહેવાનો મતલબ કેવા ભાવથી તમે સ્મરણ કરો છો, કયું સ્મરણ કરો છો એ મહત્વનું નથી. કળયુગમાં નામ કયું છે? રામનું જ નામ લો એમ નહીં, કૃષ્ણનું જ નામ લો એમ નહીં, સ્વામિનારાયણનું નામ છે એ કળયુગમાં શ્રેષ્ઠ છે. નામ લો એટલે નામની પાછળ નામીને દોડીને આવવું પડે છે. નામમાં એવી તાકાત છે. રામ નામ અવલંબન એકું. કળયુગમાં એક જ નામનું અવલંબન છે.
અને એવા વાલ્મીકીજી ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાના. વાલ્મીકીજી બ્રહ્મર્ષિ થઈ ગયા. વાલ્મીકી જેવો ઋષિ આ જગતમાં કોઈ મહાન નથી, જેણે રામાયણની રચના કરી. રામાયણનો પહેલો આદિ કવિ છે એ વાલ્મીકી છે. સંસ્કૃતમાં આખી રામાયણ લખી, પ્રકાંડ વિદ્વાન સંસ્કૃતના. અને વાલ્મીકી તુલસીદાસજીએ તો રામાયણ હમણાં લખી 450 વર્ષ પહેલા. વાલ્મીકીજીએ તો એવી કથા છે કે રામના જન્મ પહેલા રામાયણ લખી છે. નાટક ભજવાયા પહેલા જેમ નાટકનો આખો ચોપડો તૈયાર થાય એમ વાલ્મીકીજીએ રામનો જન્મ પહેલા રામાયણ લખી નાખી. એવો વાલ્મીકીજીનો આશ્રમ છે. એ આશ્રમમાં ભગવાન સીતારામ ને લક્ષ્મણ આવે છે. તુલસીદાસજી વર્ણન કરે છે કે વાલ્મીકીજીનો આશ્રમ, જગ્યાનો પ્રભાવ તમે જુઓ. આપણે એકાદશીમાં વાત કરતા ને સ્થળ, તીર્થ સ્થળ. વાલ્મીકીજીના આશ્રમમાં 4 ગામની અંદર સિંહ અને હરણાઓ એક સાથે પાણી પીતા હતા. ઋષિનો પ્રભાવ એટલો બધો છે. વાલ્મીકીજીના આશ્રમમાં હિંસા કોઈ જીવડાઓ કરતા ન હતા. બધા પોતપોતાની રીતે મુક્ત રીતે ચરતા હતા. જમીનનો પ્રભાવ છે, ઋષિના ભજનનો પ્રભાવ છે. જ્યાં ખૂબ ભજન થયું હોય, જ્યાં ખૂબ રામ નામ થયું હોય, એ જમીન છે, એ જમીન આખી ભક્તિમય બને છે. તીર્થોમાં જવાનું કારણ આ જ છે. રામ નામમય. વાલ્મીકીજી જ્યાં ભજન કરતા હતા એ જગ્યા આખી એટલી બધી નિર્મળ અને એટલી બધી કે હિંસા ત્યાંના જીવજંતુએ છોડી દીધી હતી. એવા વાતાવરણમાં રામ, લક્ષ્મણ અને સીતાજીએ પ્રવેશ કર્યો. વાલ્મીકીજીના આશ્રમમાં પ્રભુ ગયા. વાલ્મીકીજીએ રામચંદ્રજીને આવકાર્યા છે. ઋષિના ચરણમાં સીતારામ લક્ષ્મણે વંદન કર્યા છે. રામજી કહે છે કે હે મુનીશ્વર, તમારી જેવા મહાત્માઓના દર્શનથી અમે તો જીવ છીએ. રામજી પોતે પોતાને, વાલ્મીકીજી આપ જાણો છો કે હું અયોધ્યાના મહારાજા દશરથનો પુત્ર છો. વાલ્મીકીજી કે મહારાજ, હું તમારું ચરિત્ર જાણું છું. તમે શા માટે જન્મ લીધો એ જાણું છું. રામજી ત્યાં રોકાયા છે, વનફળનો આહાર કર્યો છે. અને ત્યાર પછી ભગવાન રામચંદ્રજી વાલ્મીકીજીને હવે પૂછવા માંગે છે કે વાલ્મીકીજી, હવે મારે થોડાક સમય સુધી પર્ણકુટી બાંધી અને રહેવાનું છે, કારણ કે મારે 14 વર્ષ વનમાં રોકાવાનું છે. તો આ 14 વર્ષ સુધી મારે એવી જગ્યાએ રોકાવું છે કે જ્યાં કોઈને ઉદ્વેગ ન થાય, જ્યાં હું કોઈને મુશ્કેલીમાં ન મૂકું, જ્યાં કોઈ પશુ પંખીને મારા તરફથી કોઈ ત્રાસ ન થાય, એવી જગ્યા મને બતાવો કે જ્યાં હું રહી શકું. વાલ્મીકીજી હસવા લાગ્યા. વાલ્મીકીજી સામો પ્રશ્ન પૂછે છે કે મહારાજ, એક વાત કહું તમને કે શું? તમે પહેલા મને એવી જગ્યા બતાવો કે આ જગતમાં તમે ક્યાં નથી, તો પછી હું તમને જગ્યા કહું કે તમે ક્યાં રહો. કહેવાનો મતલબ વાલ્મીકીજી એમ કહે છે કે મહારાજ, તમે તો બ્રહ્મ છો, તમારો વાસ તો અણુએ અણુમાં છે. ક્યાં તમે નથી, ક્યાં હું તમને રહેવાની જગ્યા બતાવું? રામજી, હું તમને જાણું છું કે તમે કયું તત્વ છો. શ્રુતિ સેતુ પાલક રામ તુમ જગદીશ માયા જાનકી. મને ખબર છે શ્રુતિનું સેતુ, શ્રુતિના ધર્મોનું રક્ષણ કરવા માટે તમારો જન્મ થયો છે. જગદીશ માયા જાનકી, જાનકીજી એ માયા સ્વરૂપ છે, એ પણ હું જાણું છું. જો સૃજતી જગ પાલતી હરતી રૂખ પાઈ કરુણા નિધાન કી. મને ખબર છે સીતાજી એ માયાનું સ્વરૂપ છે,
અને લક્ષ્મણજી જો સહસ શીશ અહીશ મહિધર લખન સચરાચર ધની. લક્ષ્મણજી એ તો શેષનાગનો અવતાર છે. હે રામ, આ જગતમાં તમારો વાસ ક્યાં નથી મહારાજ. અણુએ અણુમાં સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. વ્યાપક બ્રહ્મનો ઉપદેશ છે. વ્યાપક બ્રહ્મ. જે જ્ઞાની લોકો ભગવાનને વ્યાપક માને છે કે ઈશ્વરનો વાસ અણુએ અણુમાં છે, એક એક જીવમાં ભગવાન રહેલો છે. આત્મા સો પરમાત્માની ભાવના. દરેક આત્મા છે એ પરમાત્માનો અંશ છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. ઈશ્વરનો જેમ નાશ થતો નથી એમ આત્માનો નાશ નથી થતો. આત્મા અમર છે, આત્મા અજર છે, આત્મા યુવાન છે. નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી. કૃષ્ણ ભગવાને અર્જુનને આ સિદ્ધાંત સમજાવ્યો. આત્મા બાળી શકાતો નથી, આત્મા પલળતો નથી, આત્માને મારી શકાતો નથી, આત્માને કોઈ હથિયાર લાગતું નથી. આત્મા અને પરમાત્મા, તુલસીદાસજીએ તો એમાં ભેદ બતાવ્યો છે. તુલસીદાસજી કહે છે કે આત્મા એ આત્મા છે, એને ઈશ્વરનો અંશ ગણવામાં આવે છે. સ્વયં ઈશ્વરીય આત્મા નથી. આત્માને ઈશ્વરનો અંશ કહેવાય, ઈશ્વર ન કહી શકાય. કારણ કે ઈશ્વર એક છે, આત્મા તો આ જગતમાં અનેક આત્માઓ છે. બ્રહ્મ અને આત્મા વચ્ચે એટલો ફેર તુલસીદાસજીએ બતાવ્યો છે કે દરિયામાંથી એક ગ્લાસ પાણી ભર્યું હોય તો એ ગ્લાસને આપણે એમ ન કહી શકીએ કે આ દરિયો છે એ મારા હાથમાં છે. દરિયાનું પાણી એમાં છે, જે પાણીમાં દરિયામાં ગુણધર્મ છે એ ગ્લાસમાં છે, પણ એ પાણી તમે પાછા દરિયામાં ઢોળી દો તો એ દરિયો બની જાય છે. આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થઈ જાય ત્યારે એ પરમાત્મા બને છે. વ્યાપક બ્રહ્મ. ઈશ્વર અણુએ અણુમાં વ્યાપ્યો છે, એક એક જીવમાં ઈશ્વર છે, એવી જ્યારે ભાવના થાય, આખો જ્ઞાન માર્ગ છે. મહારાજ, તમારો વાસ આ જગતમાં ક્યાં નથી. હું જાણું છું કે તમારો જન્મ શા માટે થયો છે. વાલ્મીકીજી રામને રહેવા માટે સ્થાન બતાવે છે. મહારાજ, તમારે ક્યાં રહેવું એ હું તમને બતાવું કે જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરી નાના. મહારાજ, તમે એવા માણસોના કાનમાં રહેજો કે દરિયામાં જેમ બધી નદીઓ આવી આવીને દરિયામાંના જળ મળે, એમ જેના કાનમાં ભગવાનના શ્રવણ, કાનમાં કીર્તન, ભજન, કથા આવું જેના કાનમાં આવી આવીને ઠલવાતું હોય એના કાનની અંદર તમે વાસ કરજો. આધ્યાત્મિક રીતે વાલ્મીકીજી પ્રભુને રહેવાની જગ્યાઓ બતાવે છે. જેના કાનમાં કથાઓ વહેતી હોય, જેના કાનમાં કીર્તન આવતા હોય, જેના કાનમાં હરિગુણ સાંભળતા હોય, ભગવાને કાન આપણને શા માટે આપ્યા? વાલ્મીકીજી આ બધું બતાવે છે. કાન કથા કહેવા સાંભળવા માટે આપ્યા, કાન કીર્તન સાંભળવા, કાન હરિનામ સાંભળવા માટે આપ્યા. કાન છે એ નિંદા સાંભળવા માટે નથી આપ્યા. કાન છે એ ઈર્ષ્યા સાંભળવા માટે નથી આપ્યા. કાન બીજાનું ખરાબ સાંભળવા માટે. કાનનો જે વસ્તુ આપી ભગવાને એનો યોગ્ય ઉપયોગ થાય. એક જ વસ્તુના બે ઉપયોગ થાય છે. તલવાર છે એ તલવારનો ઉપયોગ તમે કોઈને મારવામાં કરી શકો અને એક તલવારનો ઉપયોગ કોઈની રક્ષા કરવા માટે કરી શકો. ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે. આપણે ઉપયોગ એનો કઈ રીતે કરવો એ આપણે વિચારવાનું છે. કાન ભગવાને આપણને આપ્યા, એ કાનથી તમે ગાળો સાંભળો, એ કાનથી તમે નિંદા સાંભળો, એ કાનથી તમે કુથલી સાંભળો. પણ વાલ્મીકીજી કહે છે કે જેના કાનમાં નદીઓ જેમ આવે અને જેમ કથા જે સાંભળતા હોય એના કાનની અંદર તમે વાસ કરો. હે મહારાજ, લોચન ચાતક જીન કરી રાખા. આંખ ભગવાને આપી છે. કોની આંખમાં મહારાજ તમે વાસ કરો? કે જેની આંખ છે જેમ ચાતક પક્ષી છે
બપૈયો છે એ મેઘ સામે જુએ, ચકોર છે જેમ ચંદ્ર સામે જોયા કરે, એમ જેને આંખ આપી છે એ આંખ મારફત એ પ્રભુના દર્શન કરે, આંખ મારફત એ સંતોના દર્શન કરે, આંખથી એ બીજા સારી વસ્તુના દર્શન કરે. એની આંખમાં આપનો નિવાસ. એકે એક અંગ માટે વાલ્મીકીજી ભગવાનને વાસ બતાવે છે. શરીરના જેટલા અંગો છે એ અંગ વાલ્મીકીજી કહે છે કઈ ને કઈ કારણસર આપ્યા છે. હાથ છે એ દાન કરવા માટે આપ્યા છે, હાથ છે એ બીજાની રક્ષા કરવા માટે આપ્યું છે. ભગવાનને આપણને બધી વસ્તુ યોગ્ય કારણસર આપી છે, આપણે એનો ઉપયોગ યોગ્ય રીતે કરતા નથી. બુદ્ધિ ભગવાને આપણને આપી છે, એ બુદ્ધિથી માણસ ભગવાનને પામવા માટે કંઈક પ્રયત્ન કરે, એ બુદ્ધિનો આપણે છે ખરાબ ઉપયોગ કરીએ છીએ, એ બુદ્ધિનો બીજાને પાડવામાં ઉપયોગ કરીએ, એ બુદ્ધિથી આપણે બીજાને ઉતારવાનો ઉપયોગ કરીએ. અંગ અંગ ભગવાને કોઈ વ્યવસ્થિત કોઈ કારણોસર આપ્યા છે. વાલ્મીકીજી સબ કર માગહી એક ફલ, રામ ચરણ રતિ હોવ. મહારાજ આ બધાનું ફળ એક જ છે કે રામજીના ચરણમાં રતિ, રામજીના ચરણમાં પ્રેમ પેદા થાય. જેના મન છે એ કામ, ક્રોધ અને મદ છે એ એનાથી રહિત હોય, જે ચંચળ ન હોય, એવા માણસના મનમાં તમે વાસ કરો છો. વિસ્તારથી તુલસીદાસજીએ લખ્યું છે કે વાલ્મીકીજીએ આ પ્રમાણે આધ્યાત્મિક રીતે રામને રહેવાની જગ્યા બતાવી છે. ત્યાર પછી વાલ્મીકીજી કહેવા લાગ્યા કે હવે બાહ્ય દ્રષ્ટિએ રસ્તો બતાવે છે. મહારાજ એક કામ કરો, તમે અહીંયાથી આગળ જશો એટલે ચિત્રકૂટ નામનો એક પર્વત આવે છે. એ પર્વતનું એક સપાટ શિખર છે. એ શિખરની પાસે મંદાકિની નદીનો પ્રવાહ વહે છે. અને મહારાજ એ જગ્યાએ તમે પર્ણકુટી બાંધી અને તમે ઘણા સમય સુધી રહેશો તો ત્યાં કોઈને તમારા તરફથી તકલીફ નહીં થાય અને બીજા લોકો તરફથી તમને કોઈ તકલીફ નહીં થાય, તમે શાંતિથી ત્યાં રહી શકશો. આ પ્રમાણે વાલ્મીકીજીએ ભગવાન રામને રહેવાની જગ્યા બતાવી ચિત્રકૂટ તરફ. રામ, લક્ષ્મણ અને સીતાજી ચિત્રકૂટ તરફ ગતિ કરે છે. ચિત્રકૂટમાં જ્યાં વાલ્મીકીજીએ કહ્યું હતું એ જગ્યાએ રામ, લક્ષ્મણ અને સીતાજી આવ્યા. ત્યાં ઉભા રહીને ભગવાને ચિત્રકૂટનું દર્શન કર્યું. મંદાકિની નદીનો પ્રવાહ વહે છે, મંદાકિની ગંગાનો પ્રવાહ. ત્યાં અનસુયા અને અત્રિ ઋષિનો આશ્રમ છે. અનસુયાએ ગંગા કાઢ્યા છે એવી કથા છે પુરાણોની. અનસુયા મહાસતી કહેવામાં આવે છે. સતીઓ કરતા જેનું સ્થાન વિશેષ એવા મહાસતી અનસુયા અને અત્રિ મુનિનો આશ્રમ ત્યાં આવેલો છે. એના તપના પ્રભાવથી, એના પતિવ્રતાના પ્રભાવથી અનસુયાજીએ મંદાકિનીનો પ્રવાહ ત્યાં પેદા કર્યો છે. રામજીએ જોયું ધનુષ આકારે ત્યાં મંદાકિની નદી વહે છે. સુંદર વાતાવરણ. લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે હે લક્ષ્મણજી, મને લાગે છે કે આ જગ્યાએ જો પર્ણકુટી બાંધી હોય તો બધી બાજુથી આપણને અનુકૂળ પડે એમ છે. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ તમારી વાત સાચી છે. એટલી વારમાં દેવતાઓ બધા ભીલ લોકોના વેશ ધારણ કરીને આવ્યા છે. મહારાજ તમારે રહેવું હોય તો અમે પર્ણકુટી બનાવી આપીએ. ભીલ લોકોએ રામચંદ્રજીને સુંદર પર્ણકુટી બનાવી આપી. 2 ખંડવાળી પર્ણકુટી બનાવી છે. એક નાનો ખંડ, એક મોટો ખંડ. એકમાં સીતા અને રામ રહી શકે, એકમાં લક્ષ્મણજી રહી શકે. સુંદર પર્ણકુટી બનાવવામાં આવી છે ભીલ લોકોએ. તુલસીદાસજી કહે છે કે ભીલ લોકો દેવતાઓ રૂપ ધારણ કરીને રામની સેવા કરવા માટે આવ્યા હતા. દેવતાઓ પ્રભુની સેવા કરવા માંગે છે. રામાવતાર જ્યારે થવાનો હતો, પૃથ્વી, ગાય, ઋષિ મુનિઓએ જ્યારે ભગવાનને પોકાર કર્યો અને ભગવાને આકાશવાણી થઈ
કે હું તમારા માટે થઈને અવતાર ધારણ કરીશ, એ વખતે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું હતું કે દેવતાઓ, તમારે જો સેવા કરવી હોય તો સેવાનો અવસર અત્યારે. ભગવાન નિરાકાર છે, નિરાકાર ભગવાનને સેવાની જરૂર નથી. જે ભગવાન બિનુ પદ ચલાહી સુનઈ બિનુ કાના, એ ભગવાનને સેવાની જરૂર નથી. વ્યાપક બ્રહ્મ છે એને સેવાની જરૂર નથી. હવે તો રામાવતાર, રામ જ્યારે મનુષ્ય તરીકે જન્મે ત્યારે એને સેવાની જરૂર છે. એટલે દેવતાઓ બધા પોતપોતાના અંશથી વાનર અને રીછ થઈને જગતમાં આવ્યા છે. બ્રહ્માજીએ પોતાના અંશથી જાંબુવાન એ બ્રહ્માનો અવતાર છે. નળ, નીલ, સુગ્રીવ, વાલી, કોઈ સૂર્યનો અવતાર, કોઈ ચંદ્રનો અવતાર. આ બધા દેવતાઓ. હનુમાનજી છે એ શંકર ભગવાનનો અવતાર છે. મહાવીરજી રામની સેવા કરવા માટે દેવતાઓ બધા ભીલ લોકોના વેશ ધારણ કરી અને પર્ણકુટી તૈયાર કરી છે. પર્ણકુટી જોઈ અને ભગવાન રામજી અતિ પ્રસન્ન થયા છે. લક્ષ્મણજી અહીંયા રહેવાથી આપણને ખૂબ પ્રસન્નતા મળશે, ખૂબ આનંદ મળશે. માટે ભીલ લોકોને ભગવાન રામચંદ્રજીએ વિદાય કર્યા છે. નશન જાનકી સહિત પ્રભુ રાજત પર્ણ નિકેત સોહ મદન મુનિ વેશ જનુ રતિ ઋતુરાજ સમેશ. તુલસીદાસજીએ વર્ણન કર્યું કે આ પર્ણકુટીમાં ચિત્રકૂટ ઉપર ભગવાને જ્યારથી વાસ કર્યો છે ત્યારથી આખું વાતાવરણ પલટાવા લાગ્યું છે. જ્યાં સ્વયં બ્રહ્મ વાસ કરે ત્યાંનું વાતાવરણ પલટાય એમાં કોઈ મોટી વાત નથી. કોઈ સાચા સંતો કે મુનિઓ જ્યાં રહેતા હોય ને ત્યાંનું વાતાવરણ પલટી જાય છે. તો આ તો સ્વયં બ્રહ્મ છે. સ્વયં બ્રહ્મ જ્યાં રહેતો હોય ત્યાંનું વાતાવરણ પલટે એમાં કોઈ મોટી વાત નથી. રામ રહેવા લાગ્યા એટલે ત્યાંના પશુ પક્ષીઓ એ બધા છે હિંસા છોડી દીધી છે. બધા મુક્ત રીતે વિહરણ કરવા લાગ્યા છે. ચારે બાજુ દિવ્ય વાતાવરણ થવા લાગ્યું છે. ઋતુ વગર ફૂલ ખીલવા લાગ્યા છે, ફળ આવવા લાગ્યા છે. રામની સેવા અર્થે આ બધા જે જડ પદાર્થો છે એ જડ પદાર્થો પણ પ્રભુની સેવા કરવા માટે તત્પર બન્યા છે. ચિત્રકૂટનું વાતાવરણ છે. ચિત્રકૂટ રઘુનંદન છાયે. ચિત્રકૂટ ઉપર રઘુનંદન છવાઈ ગયા છે. અને રામજી અહીંયા આવ્યા છે એ સમાચાર સાંભળી અને સૌથી પહેલા તો દેવતાઓ છે એ પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. દેવતાઓ આવીને પ્રભુના દર્શન કર્યા, હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજ, અમારા માટે થઈ, અમારા કાર્ય માટે થઈને તમે આ રામાવતાર ધારણ કર્યો છે. અમારા માટે થઈને તમે દુઃખ સહન કરો છો. દેવતાઓને યોગ્ય પ્રત્યુત્તર આપી દેવતાઓ વંદન કરીને ગયા. ત્યાર પછી આજુબાજુ જેટલા ઋષિમુનિઓ વસતા હતા એ બધા ભગવાન રામજીના દર્શને આવ્યા છે. બધા ઋષિ મુનિઓ, બટુક બ્રાહ્મણો આવ્યા. ભગવાન રામચંદ્રજીએ એ બધા ઋષિ મુનિઓને વંદન કર્યું છે. ઋષિમુનિઓના ચરણમાં, કારણ કે ઋષિ રામ અત્યારે રાજા છે, રાજાના પુત્ર છે, નર વેશ ધારણ કર્યો છે. અત્યારે રામજી બ્રહ્મ તરીકે નથી આવ્યા, રામ દશરથના પુત્ર તરીકે આવ્યા છે. એટલે રામજી છે એ બધા ઋષિમુનિઓના ચરણમાં વંદન કરે છે, બધા ઋષિમુનિઓનું સન્માન કરે છે. ઋષિમુનિઓને રામ રૂપ જોઈને બહુ આનંદ થયો છે. ઋષિમુનિઓ કહે છે, મહારાજ, આ આખા પ્રદેશમાં જુદા જુદા અમારા આશ્રમો છે, આપને અમારી જ્યારે પણ જરૂરિયાત પડે. ઋષિમુનિઓને ભગવાન રામજીએ વિદાય કર્યા છે. અને ત્યાર પછી છેલ્લે રામજીને મળવા માટે આજુબાજુના ભીલ, કોળી, કિરાત, આ બધી જે જાતિ હતી એ બધા ભેગા થયા છે. આવી ભગવાનના ચરણમાં વંદન કરવા લાગ્યા છે, પ્રભુને નમવા લાગ્યા છે. ભગવાન ભીલ લોકોને જોઈ અને ભગવાન બહુ રાજી થયા છે. દેવતાઓ આવ્યા તો ભગવાન એટલા બધા રાજી નથી થયા. ઋષિ મુનિઓ આવ્યા તો ઈશ્વર એટલો બધો રાજી નથી થયો. પણ ભીલ અને કોળી, કિરાત આવ્યા
ત્યારે ભગવાન વધારે રાજી થયા છે, કારણ કે આ લોકો બધા નિષ્કપટ છે. કોળી, કિરાત, ભીલ, આ બધા આની અંદર કોઈ કપટ ભાવ નથી, આની અંદર કોઈ છળ નથી. આ બધા નિર્મળ હૃદય વાળા છે. અને ભગવાન કહે છે કે મને તો નિર્મળ હૃદય વાળો જે માણસ હોય એ જ મને ફાવે છે. નિર્મલ જનમન સોમોહી પાવા, જેનું હૃદય નિર્મળ. નિર્મળ હૃદય એટલે જેના હૃદયમાં કોઈ કૂડો ન હોય, કોઈ કચરો ન હોય, કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, આ કોઈ વસ્તુ ન હોય, એનું હૃદય નિર્મળ કહેવામાં આવે છે. હૃદયમાં, આપણા હૃદયમાં એટલી બધી વસ્તુઓ ભરેલી પડી છે કે ઈશ્વરને આપણા હૃદયમાં આવવું હોય તો જગ્યા હોય તો ભગવાન આવે. જગ્યા વગર ભગવાન આવે ક્યાં? આપણામાં લોભ ભર્યો છે, કામ ભર્યો છે, ક્રોધ ભર્યો છે, ઈર્ષ્યા ભરી છે, મદ ભર્યો છે, મોહ ભર્યો છે, બધું એટલું બધું ચક્કાજામ થઈ ગયું છે કે ઈશ્વરને આવવું હોય તો ઈશ્વર આવી શકે નહીં. જ્યાં સુધી આ બધું ખાલી ન થાય ત્યાં સુધી ઈશ્વર હૃદયમાં ખાલી હોવું જોઈએ. ભગવાન ખાલીપો માગે છે. કામ ને રામ બે વસ્તુ એક સાથે રહી શકે નહીં. કૃષ્ણ ભગવાન, રાધાજીએ એક વખત ફરિયાદ કરી, ગોપીઓએ ફરિયાદ કરી કૃષ્ણ ભગવાનને કે મહારાજ, અમને એવું લાગે છે કે અમે તમને એટલો પ્રેમ કરીએ છીએ તો અમને એવું લાગે છે કે તમે અમને પ્રેમ કરવાને બદલે તમારી વાંસળી છે એ વાંસળીને વધારે પ્રેમ કરો છો. તમે અમારાથી તો અળગા થઈ જાઓ છો, પણ તમારી જે વાંસળી છે એ વાંસળીને એક ક્ષણ માટે તમે છૂટી મૂકતા નથી. તો અમને એવું લાગે છે કે અમારી ઉપર તમને પ્રેમ નથી. આ વાંસળીમાં એવું શું ભર્યું છે કે તમને વાંસળી ઉપર એટલો બધો પ્રેમ છે? કૃષ્ણ ભગવાન કે એવું કાંઈ નથી, વાંસળીમાં કાંઈ એવું કાંઈ ભર્યું નથી. તમને એવું લાગતું હોય તો આ કૃષ્ણ ભગવાને વાંસળી ગોપીઓના હાથમાં મૂકી દીધી. તમે જોઈ લો કે આમાં શું ભર્યું છે. એક પછી એક ગોપીઓ વાંસળી એટલે તો વાંસનો ટુકડો હોય, 7 છેદ કરેલા હોય, વાંસળીમાં જોવે તો કાંઈ દેખાયું નહીં. કૃષ્ણ ભગવાનના હાથમાં પાછી મૂકી દીધી. કહેવા લાગી કે મહારાજ, આ વાંસળીમાં તો કાંઈ નથી. બસ કે કાંઈ નથી ને એટલે હું તમને વાંસળીને પ્રેમ કરું છું. જેના હૃદયમાં કાંઈ ન હોય તો ભગવાન, એના તરફ ભગવાનની ગતિ થાય છે. જેના હૃદયમાં બધી આવી વસ્તુ ભરેલી પડી હોય, આ ભીલ લોકો છે, એના હૃદયમાં કાંઈ નથી. નવધા ભક્તિનું વર્ણન કર્યું ને શબઈ પાસે રામચંદ્રજીએ, તો એમાંય તે છેલ્લી ભક્તિ, 9મી ભક્તિ બતાવી. નવમ સરળ સબ સન છલહીના મમ ભરોસ. 9મી ભક્તિ છે એ સરળતાની ભક્તિ છે. જે સરળ હોય ને એ જ પ્રભુને પામે છે. જીવ જ્યાં સુધી સરળ ન થાય, જીવ જ્યાં સુધી નિષ્કપટ ન થાય, ત્યાં સુધી ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી. 9મી છેલ્લી ભક્તિ છે એ સરળતાની. 9મ સરળ માણસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ભીલ લોકો આવ્યા, ભગવાન બહુ આનંદ પામ્યા છે. બધાને બેસાડ્યા છે, બધાને સમાચાર ભગવાન પૂછે કે ભાઈઓ તમે બધા કુશળ છો? બધા ઘરે કુશળ? ભગવાન બહુ આત્મીયતાથી ભીલ લોકોને બહુ આનંદ થયો. ભીલ લોકો ભગવાન રામજીને કહેવા લાગ્યા, મહારાજ, અહીંયાની આખી ચિત્રકૂટની જમીન છે ને એ અમે પગલે પગલું એનું અમે અનુભવ્યો છીએ. તમારે શિકાર કરવા જવું હોય ને તો મહારાજ અમે તમને સાથે લઈ જઈશું, અહીંનો શિકાર તમને કરાવશું. તમારે ફરવા જવું હોય તો અમે એક એક ઝાડવું, એક એક પગદંડી, એક એક કેડી અમે જોઈ છે. અમે તમને બધું બતાવશું મહારાજ. અમારી સેવાનો તમે સ્વીકાર કરશો ને તો પ્રભુ અમને બહુ આનંદ થશે. આ ભીલ લોકો ભગવાનને બધું બતાવવાની વાત કરે છે. તુલસીદાસજી કહે, જેણે બ્રહ્માંડની રચના કરી, જેણે 14 લોકની રચના કરી, એ ભગવાનને ભીલ લોકો એમ કહે છે કે અમે તમને આ બધું બતાવશું. જંગલના રસ્તા બતાવશું, કેડીઓ બતાવશું, માર્ગો બતાવશું.
ભગવાન કહે છે કે ભાઈ તમારી જરૂર પડશે ત્યારે હું અવશ્ય તમને બોલાવીશ. ભીલ લોકોને અતિ આનંદ થયો. આ બધી જે જાતિઓ હતી એ બધા ભગવાનના ચરણમાં વંદન કરી ભગવાનને કાંઈક ફળ ફૂલની ભેટ આપી છે. ઋષિ મુનિઓ આવ્યા તો કાંઈ લઈને નથી આવ્યા, દેવતાઓ આવ્યા તો કાંઈ લઈને નથી આવ્યા. આ ભીલ લોકો આવ્યા તો બધા ફળ ફૂલના દળિયા ભરી ભરી અને ભગવાનને ભેટ મૂકવા આવ્યા છે. એક નિયમ છે શાસ્ત્રનો કે ઈશ્વરના દરબારમાં જાઓ તો ભગવાનને કંઈક અર્પણ કરવું જોઈએ. અને અર્પણ ધન અર્પણ કરવું એવું નથી. ઈશ્વરને ધનની બહુ જરૂર નથી. ઈશ્વરને ધન હારે કોઈ નિસ્બત નથી. ઈશ્વરને અમીરી હારે કોઈ નિસ્બત નથી. ઈશ્વરને પ્રેમ હારે નિસ્બત છે. તુલસીદાસજી કહે છે કે ઈશ્વરને તમે પ્રેમ ધરો તો ઈશ્વર તમને પ્રેમ આપે છે. જેટલો પ્રેમ ઈશ્વરને તમે આપો એની કરતા 1000 ગણો પ્રેમ ઈશ્વર આપણને આપે છે. આપણું જે કંઈ પ્રિય હોય એ પ્રિય વસ્તુ ભગવાનને ધરવી જોઈએ એવો નિયમ છે. આપણને જે પ્રિય હોય એ વસ્તુ તમે ઈશ્વરને ધરો તો એનાથી ઈશ્વર રાજી થાય છે. આ ભીલ લોકો પાસે શું હોય એને તો આ બધું ફળ ફૂલ બધું લાવીને ભગવાનને ધર્યું છે. અતિ આનંદ થયો રામજીને. ભીલ લોકોને ભગવાને વિદાય આપી છે અને ભગવાન રામચંદ્રજી ચિત્રકૂટ ઉપર છવાઈ ગયા છે. સીતારામ ને લક્ષ્મણ. તુલસીદાસજીએ કથા લખી કે ક્યારેક ક્યારેક ભગવાન રામજીને અયોધ્યા યાદ આવી જાય છે. ક્યારેક ક્યારેક પ્રભુને પિતાજી દશરથ યાદ આવે, માતા કૌશલ્યા યાદ આવે, ભગવાનની આંખમાં આંસુ આવી જાય. અયોધ્યા તરફ જોઈ અને ભગવાન છે એ દુઃખી થવા લાગે. ભગવાન દુઃખી થાય એટલે લક્ષ્મણજીની આંખમાં આંસુ આવે, સીતાજીની આંખમાં આંસુ આવે. વળી પાછા ભગવાન ધીરજ ધારણ કરી લક્ષ્મણજીને અને સીતાજીને પુરાણોની કથા કહી એનો દુઃખ છે એ દુઃખ દૂર કરે છે. રોજ નિત્ય નવો આનંદ થાય છે. રામજી ઘણા સમય સુધી ચિત્રકૂટમાં રોકાયા એવી કથા છે. એટલે ભગવાન અહીંયા ચિત્રકૂટમાં બિરાજ્યા છે. તુલસીદાસજી ભગવાનને ચિત્રકૂટમાં મૂકી અને હવે કથાનો મોડ છે એ કથાનો મોડ પાછો હવે ગંગાના કિનારે લઈ જાય છે. જ્યાંથી રામજી નાવડીમાં બેઠા, જ્યાંથી રામજી હોડીમાં બેઠા, ત્યાંથી રામજી અહીંયા ચિત્રકૂટ સુધી આવ્યા એ કથા ભગવાન રામજીની તુલસીદાસજીએ કહી. હવે વળી પાછી કથાને છે એ ગંગાના કિનારે લઈ જાય છે. પેલો નિષાદ રાજ રામને મૂકી અને નિષાદ પાછો ગંગાના કિનારે શૃંગવેરપુર આવ્યો છે, પોતાના ગામ. અને ત્યાં આવી અને ગંગાના કાંઠે જોયું તો સુમંત પ્રધાન જે રામને મૂકવા રથ લઈને આવ્યા હતા એ સુમંતજી હજી રથ લઈ અને ત્યાં ઊભા છે. ઘોડા હજી રથને જોડેલા છે. નિષાદ રાજાએ આવીને જોયું તો ઘોડાઓ છે એ ઘોડાઓએ પાણી પીધું નથી, અનાજનું ઘાસનું તણખલું ઘોડાઓએ મોઢામાં લીધું નથી. રામ ગયા એ દિશામાં જોઈ અને આ ઘોડાઓ છે એ ચિત્કાર કરે છે. સુમંતજી બેભાન થઈને રથમાં પડ્યા છે. નિષાદે જોયું કે રામ વિરહમાં ઘોડાઓની આ દશા થઈ તો રામના માતા પિતાની શું દશા થશે. સુમનજીને જાગૃત કર્યા, પાણી છાંટ્યું, બેભાન સુમનજી જાગૃત થયા. સુમનજી માથું ધૂણાવે છે, શું કરું? સુમનજી કહે છે કે હે નિષાદ રાજ, મારી નજર સામેથી રામ જતા રહ્યા, આ પાપી પ્રાણ છે એ મારા હૃદયમાંથી નીકળતો નથી. રામ ગયા પણ પ્રાણ ન ગયો. મારે હજી શું મોઢું અયોધ્યામાં બતાવવાનું? મારે જઈને દશરથજીને શું કહેવું? પરાણે રથમાં બેસાડ્યા સુમંતજીને. સુમંતજી તમે તો જ્ઞાની છો, વિદ્વાન છો. સુમનજી ઘોડા હાંકવા લાગે, ઘોડા હાલતા નથી. સુમનજીનું શરીર ક્ષીણ થઈ ગયું. નિષાદને લાગ્યું કે સુમનજી રથ અયોધ્યા નહીં પહોંચાડી શકે એટલે નિષાદે બે ભીલ લોકોને
કહ્યું કે તમે રથ હાંકી અને સુમંતજીને અયોધ્યા પહોંચાડો. ભીલ લોકો રથમાં ચડી અને રથને લઈને અયોધ્યાના રસ્તે સુમંતજી રથમાં સૂતા છે. ઘડીકમાં ભાનમાં આવે, ઘડીકમાં બેભાન થઈ જાય. સૂતા સૂતા સુમંતજી વિચારે છે કે હે જીવ, જીવ, મરવાનો અવસર હું ચૂકી ગયો. સુમંતજીના મનમાં એમ થાય છે કે મરવાનો મોકો આવ્યો ને, રામના વિયોગમાં મરવાનો મોકો આવ્યો ને, તો મોકો હું ચૂકી ગયો છું. માણસને એક વખત મરવાનું તો છે જ તે, પણ યોગ્ય સમયે જો માણસ મરે તો એ બરાબર કહેવાય. અયોગ્ય સમયે માણસ મરે, મરવાનો એક મોકો હોય છે, મરવાનો એક સમય હોય છે, અને સમય ચૂકાઈ જાય પછી એ તમારું મરણ છે એ મરણ કોઈને પછી તો ઘરમાંથી ભારે થઈ ગયા હોય, હવે તો દાદા જાય તો સારું, હવે તો માં છે એ આમ થાકી ગયા હોય ઘરના, પણ મોકાએ જો માણસ મર્યો હોય, મરવાનું તો છે જ, વૃદ્ધાવસ્થા આવે પછી મરવાનું તો હોય જ તે, પણ ચાંપરાજ વાળો એના પિતાના પિતા જીવતા હતા, એટલા બધા વૃદ્ધ થઈ ગયા હતા કે આમ આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢામાંથી પાણી પડે. એટલે પેલો ચાંપરાજ વાળો કે દાદા આવી જિંદગી જીવવી એના કરતા તો મરી જવું સારું. પેલા દાદા કહેવા લાગ્યા કે ભાઈ મરાય કેમ એ ખબર છે તને? એ તો કહેવાય કે મોત આવે તો સારું, એવું નથી દાદા, જ્યારે મરવું હોય ત્યારે મરવાય. હું પ્રતિજ્ઞા કરું છું ચાંપરાજ વાળો કે જાઓ 35 વર્ષે હું મારો દેહ પાડી નાખીશ. ચાંપરાજ વાળાની પ્રતિજ્ઞા અડગ પ્રતિજ્ઞા કહેવાય. 35 વર્ષે મારો દેહ, મરવાનો મોકો સમય આવે એ વખતે હું મરી જાય, 35 વર્ષે મારો દેહ પાડી નાખીશ. અને ચાંપરાજ વાળીની પ્રતિજ્ઞા આખા ગામમાં હાહાકાર થઈ ગયો. ચાંપરાજ વાળીની બેનને ખબર પડ્યો કે મારા ભાઈએ પ્રતિજ્ઞા લીધી છે કે 35 વર્ષે દેહ પાડી નાખશે. રડતી કકડતી બેન ભાઈ પાસે આવી, ભાઈને રાખડી બાંધી. ભાઈ હું તને રાખડી બાંધું, એના બદલામાં મારે કંઈક માગવું છે. માગ બેન, શું માગે છો? તારી જિંદગી છે ને એ 5 વર્ષ વધારે ટકાવી રાખ, 5 વર્ષ વધારે જીવ. બેન આ તો કાપડું લીધું કહેવાય, મારે તને કાપડું આપવું જોઈએ, જા 35 માંથી 5 તને આપું, હવે 30 વર્ષે મારો દેહ પાડી નાખીશ. અને કથા છે કે ચાંપરાજ વાળો જ્યાં ત્યાં લડાઈઓમાં ઝુકાવતો, 30 વર્ષે દેહ પીડ્યો નહીં. શંકર ભગવાનની આગળ કમળ પૂજા માથું ઉતારી અને શંકરને ચડાવી દીધું. મરવાનો એક સમય હોય છે. સુમંતજી રથમાં સુતા સુતા સુમંતજી વિચાર કરે છે કે મરવાનો સમય ચૂકી ગયો, જીવ પડી તો જવાનો જ છે. જીવ જે જન્મ્યો એના માટે મૃત્યુ છે એ નિર્વિવાદ છે. તો આજે રામના વિયોગમાં મર્યો હોત ને તો એમ તો કહેવાત કે રામના વિયોગમાં સુમંત મર્યા. આજે હું મંદ મરવાનો અવસર ચૂકી ગયો. અયોધ્યામાં જઈને હું શું મોઢું બતાવીશ? અયોધ્યામાં જઈને હું અયોધ્યામાં રથ લઈને જઈશ ને, અયોધ્યાના સ્ત્રી પુરુષો દોડતા દોડતા આવશે, સુમંત રામ ક્યાં છે? શું જવાબ દઈશ? બીજા બધા તો ઠીક, પણ રામની માં કૌશલ્યા આવશે કે સુમંત મારા રામને ક્યાં મૂકી આવ્યો? તો કૌશલ્યાને હું છાતી ઉપર વજ્ર બેસાડીને જવાબ શું આપીશ? બીજા બધા તો ઠીક, પણ જેનું જીવન રામના દર્શનને આધીન છે એ મહારાજા દશરથજીએ જીવ ટકાવી રાખ્યો હશે. રામ એને એમ હશે કે સુમંત રામને લઈને પાછા આવશે, ખાલી રથ લઈને હું જઈશ અને દશરથજીને કહીશ કે રામ ગયા એટલે દશરથજીના પ્રાણ રહેવાના નથી, મારે અયોધ્યામાં શું કાળું મોઢું લઈને જાવું? અંદર સુમંતજી તરફડે છે, દુઃખી થાય છે. અયોધ્યા બિલકુલ દેખાવા લાગ્યું. સુમંતજીને લાગ્યું, પોતે બેઠા થયા. પેલા ભીલ સેવકો હતા એને એમ કીધું કે હવે મારી તબિયત સારી છે, તમે પાછા
શૃંગવેરપુર જાઓ, હવે હું અહીંયાથી રથ લઈને જતો રહીશ. સેવકોને પાછા કાઢ્યા. સુમંતજી વિચારે છે કે હજી થોડોક દિવસ બાકી છે. રાત પડે અંધારું થાય ને એટલે અંધારામાં રથ લઈ કમસે કમ ગામના માણસોને તો જવાબ ન દેવો પડે, અયોધ્યાવાસીઓને તો જવાબ ન દેવો પડે. અંધારું થઈ જાય, લોકો પોતાના ઘરમાં જાય એટલે રથને દોડાવીને રાજમહેલમાં વયો જાવ, મારે કોઈને જવાબ ન દેવો પડે. ગામની બહાર સુમંતે પોતાનો રથ રાખ્યો છે. સૂર્યાસ્તની રાહ જોવે છે. ધીમે ધીમે સૂર્યનારાયણ અસ્ત થયા. થોડે થોડે અંધારું થવા લાગ્યું. અંધારું થોડુંક થયું એટલે સુમંતે રથ ચલાવ્યો છે. રથ અયોધ્યાના દરવાજામાંથી અંદર ગયો અને કોઈ સામે મળ્યું. સુમંતનો રથ લોકો ઓળખી ગયા. કોલાહલ થવા લાગ્યો કે સુમંતજી રથ લઈને આવ્યા. લોકો છે ઘરમાંથી દોડવા લાગ્યા, રથની આડા પડવા લાગ્યા. સુમંતજી રામ ક્યાં છે? સુમંતજીએ ઘોડાને દોડવી મૂક્યા, ચાબુક ફટકાર્યો ઘોડાને અને એકદમ રાજમહેલના દરવાજે રથને ઊભો રાખી અછોડાનો ઘા કરી દોડીને સુમંતજી રાજમહેલના દરવાજા બંધ કરી દીધા. લોકોને મોઢું બતાવી શકે એમ નથી. રાજમહેલની અંદર સુમંતજી, દાસદાસીઓ દોડ્યા છે બધા. સુમંતજી રામ ક્યાં છે? સુમંતજી પૂછે મહારાજા દશરથજી ક્યાં છે? રામ ગયા પછી દશરથજી જે કૈકેયીના મહેલે હતા ત્યાંથી કૌશલ્યાજીના મહેલે દશરથજીને લઈ જવામાં આવ્યા છે. સુમંતજીને આંખે કાંઈ દેખાતું નથી, ચક્કર આવતા હોય એવું લાગે છે. બે સેવકોએ પકડ્યા. સુમંતજીને લઈને કૌશલ્યા દેવીના મહેલે ત્યાં જઈને જુએ તો જાણે તેજ વગરનો ચંદ્ર પીડ્યો હોય એમ મહારાજા દશરથજી જમીન ઉપર સૂતા છે. ક્યારેક ક્યારેક ભાનમાં આવે, રામ 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 એવું બોલે છે. આ દ્રશ્ય જોઈને સુમંતજી જય જીવ મહારાજા દશરથજીને જય હો એમ કહીને સુમંતજી ઉભા રહ્યા. સુમંતનો અવાજ સાંભળી અને દશરથજી બેઠા થઈ ગયા છે. સુમંતજી પગે લાગવા ગયા. મહારાજા દશરથજી સુમંતજીને ગળે બાજી પડ્યા. એ સુમંત, મારો રામ ક્યાં છે? સુમંત, લક્ષ્મણજી ક્યાં છે? સીતાજી ક્યાં છે? હે સુમંત, હું આખરી વાર કહું છું, મને જલ્દી રામની પાસે લઈ જાઓ, નહીં તો આ મારો પ્રાણ છે એ પ્રાણ નહીં ટકે. દશરથજીને પ્રાણ છે એ ઊંચા ચડવા લાગ્યા છે. સુમંતજી કહેવા લાગ્યા, મહારાજ દશરથજી તમે શાંતિ, તમે ધીરજ ધારણ કરો. હે મહારાજા દશરથજી, તમે તો વેદના જ્ઞાતા છો, તમે તો મહાપુરુષોની સભાઓનું સેવન કર્યું છે, તમે તો વિદ્વાન છો, અને મહારાજા તમે જો આ પરિસ્થિતિ તમારી થશે ને તો અયોધ્યા આખી છે એ તમારા આશરે છે. મહારાજ રામના હું સમાચાર આપું. સુમંતજી સમાચાર આપે છે કે મહારાજ તમારા કહેવા પ્રમાણે રામ લક્ષ્મણ સીતાજીને રથમાં બેસાડી અને હું લઈ ગયો. પહેલા દિવસ તમસા નદીના કિનારે વાસ કર્યો. રાત્રિએ પ્રભુ રથ લઈને ત્યાંથી આગળ ગયા, ગંગા નદીના કિનારે પહોંચ્યા. એક રાત્રિ રામજી ત્યાં રોકાયા. બીજા દિવસે સવારે, હે મહારાજા દશરથજી, શું વર્ણન કરું? મારી નજર સામે રામચંદ્રજીએ વડલાનું દૂધ મંગાવ્યું. માથા ઉપર જે રાજમુગુટ પહેરાવવાનો હતો એના બદલે રામચંદ્રજીએ માથા ઉપર જટા, વડલાનું દૂધ નાખી અને જટા બનાવી. અને મહારાજ વર્ણન શું કરું? આ બધું મેં મારી આંખે જોયું અને છતાંય હું જીવતો તમને સમાચાર આપવા માટે પાછો આવ્યો છું. રામને રોકાવાનું કહ્યું. રામ રોકાયા નહીં. રામે કહેવરાયું છે કે પિતાજીના ચરણમાં વંદન કહેજો, પિતાજીને કહેજો મારી ચિંતા ન કરે, 14 વર્ષે હું પાછો આવીને એમના ચરણમાં પડીશ. સીતાજી કંઈક કહેવા માંગતા હતા પણ સીતાજી એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે કાંઈ કહી શક્યા નહીં. લક્ષ્મણજીએ કંઈક 2 કડવા વચન કીધા પણ રામજીએ સોગંદ આપીને કહ્યું છે કે લક્ષ્મણજીએ કીધું એ તમે પિતાજીને કહેતા નહીં. મહારાજ મારી નજર સામે નાવડીમાં બેસી રામ સામે કાંઠે ગયા અને હું પાપી પ્રાણ લઈ અને આ બાજુ આવ્યો છું. રામ ગયા એવું સાંભળ્યું. દશરથજીનો જીવ છે એ ધીમે ધીમે નાડીઓ તૂટવા લાગી છે.
રાણીઓ બધી છાતી ભાટ વિલાપ કરે છે. એમાં કૌશલ્યાજીની દ્રષ્ટિ ગઈ. એને લાગ્યું કે સૂર્યવંશનો સૂર્ય આથમવાની તૈયારીમાં, દશરથજીનો પ્રાણ ઘડી બે ઘડીમાં જવાની તૈયારીમાં. આંસુ લૂઈ નાખ્યા. કૌશલ્યાજી આંસુ લૂયા. ખોળામાં દશરથજીનું માથું લીધું. હે મહારાજ, વિચાર તો કરો, જીવતા હશો ને તો 14 વર્ષે રામ દર્શન થશે. ધીરજ ધારણ કરો. અયોધ્યાના નાવડી અને એના સુકાની મહારાજ તમે છો. તમે જો આવી રીતે દુઃખી થશો, તમે તમારા મગજ ઉપર કાબુ નહીં રાખો, હૃદયને આવી રીતે તમે, તો આખી અયોધ્યા પાયમાલ થઈ જશે. દશરથજી, તમે તો નાવડીનો સુકાની જો આવો મુશ્કેલીમાં હોય તો નાવડીમાં બેઠા હોય એનું શું થાય? મહારાજ, તમે તો ધર્મ સભાઓનું સેવન કર્યું છે, તમે તો વિદ્વાન છો, તમે જાણો છો બધું. કૌશલ્યાજીએ આવા વચનો કયા. પ્રાણ જે અદ્ધર ચડી ગયો હતો એ દશરથજી આંખ ખોલી. થોડીક ધીરજ મળી. માછલી તરફડતી હોય, મરવાની તૈયારીમાં હોય, અને કોઈ છાપું ભરીને પાણી નાખે અને માછલીને એકાદ મિનિટ શાંતિ મળે, એમ દશરથજીએ આંખો ખોલી. આંખો ખોલી એટલે દશરથજીએ બેઠા થવાની ઈચ્છા કરી. સુમંત અને કૌશલ્યાજીએ તકિયો ગોઠવી આપ્યો. દશરથજી અઢેલીને બેઠા છે. હે સુમંત, રામ ગયા. રામ જેવો દીકરાને મેં એમ કીધું હતું કે સવારમાં રાજ અયોધ્યાનું આપવાનું છે, તો રામના મોઢા ઉપર એક પણ રેખા, આનંદની રેખા ના આવી, અને રાજ આપવાને બદલે મેં સવારમાં એને વન આપ્યું, તો ન મમલો વનવાસ દુઃખતઃ. મોઢા ઉપર એક પણ રેખા વનમાં ગયા તો રામની રેખામાં કોઈ ફેર પડ્યો નહીં. એવો રામ જેવો પુત્ર વનમાં ગયો. સીતાજી ગયા, લક્ષ્મણજી ગયા. સુમંતજી, ખબર નથી પડતી કૌશલ્યાજી હજી આ જીવને શા માટે આ જીવ ખોળિયામાં રોકાણો હશે એ મને ખબર નથી. આનાથી મોટું કયું દુઃખ મને પડવાનું છે? હજી આ જીવ કઈ લાલચે ને પકડી રાખે છે એ ખબર નથી પડતી. હજી આ જીવ, રામ ગયા, મારા રામને કેટલું અંતર પડ્યું, અને હજી શું કરે દશરથજી? દશરથજી કહેવા લાગ્યા, કૌશલ્યાજી એક વાત, એક જિંદગી ભર આખી વાત મારા હૃદયમાં ઘોળાતી હતી, એ વાત મેં આજ સુધી કોઈને કરી નથી. આજે અંતકાળ, હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે, આ છેલ્લી વાત તમને કહેવા માંગુ છું. આ વાત મેં કોઈને નથી કરી. મહારાણી કૌશલ્યાજી, મને દિવાલો ઉપર છે એ શ્રવણ અને શ્રવણના મા બાપ દેખાય છે. ચિત્રની જેમ દિવાલોમાં શ્રવણના મા બાપ મને શ્રાપ આપતા હોય. શ્રવણની કથા દશરથજી કૌશલ્યાજીને કહે. કૌશલ્યાજી, મને એવું લાગ્યું કે આ કથા કોઈને ખ્યાલ નથી, પરંતુ મને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે. હે મહારાણી, જ્યારે મારી યુવાની હતી એ વખતે હું શિકાર ખેલવા માટે વેતસના વનમાં ગયો હતો. દશરથજી કહે છે કે મારી પાસે શબ્દવેધી બાણ હતું. દશરથજી પાસે શબ્દવેધી બાણ હતું. અંધારામાં એ બાણને ચલાવવામાં આવે તો નિશાન ઉપર એ બાણ વાગે. શબ્દવેધી બાણ, એમાં નિશાન લેવાની જરૂર નહીં, શબ્દના આધારે છે બાણનું સચોટ નિશાન લાગે. પૃથ્વીરાજ ચૌહાણ પાસે એવું બાણ હતું એમ કે છે, શબ્દવેધી બાણ. પૃથ્વીરાજ ચૌહાણ એ બાણની વિદ્યા જાણતો હતો. પૃથ્વીરાજ જ્યારે કેદ પકડાવો, ચંદ બારોટને ખબર હતી કે પૃથ્વીરાજ પાસે આવું બાણ છે. એણે મુસલમાન રાજાને કહ્યું કે પૃથ્વીરાજ આવા બાણની વિદ્યા જાણે છે. પેલો કે હું માનું નહીં. તો કે મહારાજ, તમે ખાતરી કરી જો. એ મોગલ બાદશાહ છે એ મિનારા ઉપર ચડી ગયો અને ત્યાં જઈ અને નગારાનો અવાજ કરે છે કે જો પૃથ્વીરાજ મને નિશાન બરાબર ઓળખી લે તો હું એને મુક્ત કરી દઉં. મિનારા ઉપર ચડીને મોગલ બાદશાહે અવાજ કર્યો. પૃથ્વીરાજના હાથમાં ધનુષ બાણ આપ્યા છે. દિશાનો અંદાજ તો પૃથ્વીરાજને આવી ગયું, પણ કેટલી ઊંચાઈ છે એ અંદાજ પૃથ્વીરાજને મળતું નથી. એ વખતે ચંદ બારોટ કહે છે કે 4 વાંસ 24 ગજ ઉપર અંગુલ અષ્ટ પ્રમાણ તે ઉપર સુલતાન હૈ.
4 વાંસ ને 24 ગજ 8 આંગળનું માપ આપ્યું, જ્યાં ચંદ બારોટે પૃથ્વીરાજે બાણ છોડ્યું અને ઉપરથી બાદશાહને પછાડી દીધો. એવું બાણ છે. દશરથજી કહે છે કે મારી પાસે એવું બાણ હતું. રાત્રિએ હું શિકાર ખેલવા માટે ગયો હતો. સરોવરના કિનારે છુપાઈને બેઠો. મને એમ થયું કે રાત્રે કોઈ પશુ પક્ષી હિંસક પ્રાણી પાણી પીવા આવે, એનો અવાજ થાય તો એ અવાજ ઉપરથી બાણ છોડી અને એ હિંસક પ્રાણીઓનો શિકાર કરું. એટલે સરોવરના કિનારે છુપાય અને હું બેઠો. અડધી રાત્રિ થઈ, ધીરેથી હું શિકારની રાહમાં બેઠો હતો. એમાં સામા કિનારે કોઈના પાણી પીવાનો અવાજ આવ્યો. અવાજ આવ્યો એટલે મને એવું લાગ્યું કે કોઈ હિંસક પ્રાણી છે, એ પાણી પીવા માટે આવ્યું છે. મેં મારા ધનુષ ઉપરથી શબ્દવેધી બાણ છોડ્યું અને એ બાણ જ્યાં સામે લાગ્યું તો હે રામ એવો અવાજ આવ્યો. મને એમ થયું કે કોઈ માણસનો મેં ઘાત કર્યો છે. દોડીને હું સામા કિનારે ગયો. ત્યાં જઈને જોયું તો કોઈ તપસ્વી બાળક છે, એ પાણી ભરવા માટે આવેલો છે. એ તપસ્વી બાળક બાણ એની છાતીમાં બરાબર વાગ્યું છે. માથું મેં ખોળામાં લીધું. પૂછવા લાગ્યો, ભાઈ તું કોણ છો? છાતીમાંથી લોહી વહ્યું જાય છે. પેલો તપસ્વી બાળક છે એ કહેવા લાગ્યો, હે ભાઈ મારું નામ શ્રવણ છે. દશરથજીને બહુ પસ્તાવો થયો. પેલો શ્રવણ મરવાની તૈયારીમાં, અહીંયા ક્યાંથી અડધી રાત્રિએ? એ મહારાજ આપ કોણ છો? હું દશરથ અયોધ્યાનો સમ્રાટ છું. મારી ભૂલ થઈ ગઈ. મને એમ કે કોઈ હિંસક પશુ આવ્યું હશે એટલે મેં બાણ છોડ્યું. મહારાજા દશરથ, મારા માતા ને પિતા અંધો ને અંધી છે. મારા માતા પિતાને યાત્રા કરવાની બહુ ઈચ્છા હતી, પણ હું યાત્રા કરાવી શકું એમ ન હતો. એટલે માતા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કાવડ કરી આંધળો ને આંધળી માતા પિતાને બેસાડી અને હું તીર્થાટન કરવા નીકળ્યો છું. રોજ જુદા જુદા તીર્થે દર્શન કરાવતો નીકળ્યો. અહીંયા અમે રાત્રિ મુકામ કર્યો છે. અહીંયા મારા માતા પિતાને તરસ લાગી અને એટલા માટે હું આ તુંબડી લઈને જળ ભરવા માટે આવ્યો છું. થોડે દૂર એક વૃક્ષના નીચે મારા માતા પિતાને બેસાડ્યા. મહારાજા દશરથજી 2 જણા અંધો ને અંધી, એનો કોઈ આધાર નથી. હું એક જ એનો આધાર હતો. હે મહારાજ, હવે 2 કામ તમારે મારા કરવાના છે. દશરથજીને બહુ પસ્તાવો. અંતકાળે દશરથજી પોતાનું પાપ યાદ કરે છે. 2 કામ તમારે કરવાના છે. શું? એક કામ તો તમે મારી છાતીમાંથી આ બાણ કાઢી નાખો ને, મને બહુ વેદના થાય છે. આ બાણ કાઢો એટલે મારા પ્રાણ છે એ મારા પ્રાણ નીકળી જાય. અને બીજું, મારા મા બાપ ખૂબ આંધળા છે, ખૂબ તરસા થયા છે. તમે આ પાત્ર લઈ અને એને પાણી પાવા જજો. પણ એક વાત યાદ રાખજો કે પાણી પી ન લે ત્યાં સુધી મારા મરણના સમાચાર નહીં આપતા. પાણી પીધા પહેલા જો મારા મરણના સમાચાર મળશે ને તો મારા મા બાપ ત્યાં ખલાસ થઈ જશે. સમાચાર નહીં આપતા. પાણી પાજો ત્યાર પછી સમાચાર આપજો. બાણ ખેંચો. હવે મારાથી વેદના સહન થતી નથી. દશરથજીને બહુ પસ્તાવો થાય. બાણ કાઢતા નથી. દશરથજી કહેવા લાગ્યા, એ શ્રવણ, હું બાણ કાઢું તારો જીવ જાય, મને બ્રહ્મ હત્યા લાગે. શ્રવણ કહેવા લાગ્યો, મહારાજા દશરથજી, હું બ્રાહ્મણ નથી. મારી માતા વૈશ્ય છે, મારો પિતા શૂદ્ર છે. બ્રાહ્મણના પેટે મારો જન્મ નથી થયો. તમે ચિંતા નહીં કરો, તમને બ્રહ્મ હત્યા નહીં લાગે. દશરથજીએ જ્યાં બાણ ખેંચ્યું ત્યાં ઓમકાર શબ્દનો નાદ કરતા કરતા શ્રવણના જીવ છે બ્રહ્મલોકમાં ચાલ્યો ગયો. દશરથજીને બહુ દુઃખ થયું. અજાણતા એક તુંબડી ઉપાડી પાણી ભર્યું. દશરથજી ભાંગેલા પગે જ્યાં ઠેકાણું આપ્યું હતું ત્યાં જઈને જુએ તો આંધળો અને આંધળી બેઠા છે ઝાડ નીચે. રાત્રિનો સમય છે. દશરથજીનો પગરવ સાંભળ્યો. આંધો અને અંધી
પુત્ર શ્રવણ આવ્યો લાગે છે એવું બેયને લાગ્યું. દશરથજી કાંઈ બોલ્યા નહીં. બોલે તો ખબર પડી જાય. પાણીનું પવાલું ભરી, પાત્ર ભરી અને પેલા આંધળાને હાથે અડાડ્યો છે. અંધોને અંધી કહેવા લાગ્યા, શ્રવણ તું કઈ બોલતો નથી ને એમનેમ પાણી પાછો. પણ હાથમાં પાણીનું પાત્ર આપી દીધું આંધળીના હાથમાં. દશરથને એમ કે બોલીશ ને તો આ લોકો પાણી નહીં પીવે. આંધળી માતા કહેવા લાગી, હે શ્રવણ, અમને ખબર છે કે ખંભે બેસાડીની યાત્રા કરાવી તું કેટલો થાક્યો હોઈશ અને તું જવાબ નથી દેતો. પણ હે પુત્ર, જ્યાં સુધી તું અમને જવાબ ન દે ત્યાં સુધી અમારે પાણી પીવું નથી. બહુ પ્રયત્ન કર્યા દશરથજીએ. પેલા શ્રવણના મા બાપ પાણી પીતા નથી. પછી દશરથજીએ બોલ્યું છે કે હે પિતાજી, હે માતાજી, પહેલા તમે પાણી પી લો. બીજાનો અવાજ સાંભળ્યો, હે ભાઈ તું કોણ છે, મારો શ્રવણ ક્યાં ગયો છે? પિતાજી, હું તમને હમણાં બધા સમાચાર આપું, તમે પહેલા પાણી પી લો. કે નહીં, પાણી હવે તો પાણી પછી, પહેલા મારા શ્રવણની, મારા પુત્રની વાત તમે કહો. પાણી ન પીધું. દશરથજી બધી વાત કહેવી પડી. હે માતા પિતા, મારા હાથથી તમારા પુત્રનો બાણ વાગ્યું છે, એનો પ્રાણ ચાલ્યો ગયો છે. અને આવું જ્યાં સાંભળ્યું, આંધળો અને આંધળી છાતી ફાટ વિલાપ કરવા લાગ્યા છે, રડવા લાગ્યા છે. બે જણા એટલા બધા, હે મહારાજા દશરથજી, શું મારા માતા પિતા, મારો આમાં દોષ નથી. મને એમ કે કોઈ હિંસક પશુ પાણી પીવા આવ્યું ને મેં બાણ છોડ્યું. મહારાજા દશરથજી, હવે એક કામ અમને, અમારા આંધળા આંધળીનું એક કામ કરી દેશું. અમને જંગલમાંથી લાકડા ભેગા કરીને ચિતા ખડકી દે. અમારા પુત્રનું શબ અહીંયા લાવી આપ. શબ ચિતા ઉપર મૂકીને અમને બેયને ચિતા ઉપર મૂકી અને તો અગ્નિ આપ, એટલું કામ તો અમારા વતી કર. દશરથજીએ બહુ સમજાવ્યા છે. હું તમને 68 તીર્થ કરાવું. નહીં દશરથ, હવે તીર્થ કરવા નથી. બહુ તીર્થ કર્યા. શ્રવણ જેવો દીકરો ખંભે બેસાડીને તીર્થ કરાવે, એ દીકરો જાય અને પછી અમે જીવીએ, એ અમારા માટે. શ્રવણનું સબ લઈ આવ્યા, છાતીએ લગાડ્યું. આંધળી માતાએ છાતી ફાટ વિલાપ કરે, આંધળો વિલાપ કરે. દશરથ રાજાએ લાકડા ભેગા કર્યા, લાકડાની મોટી ચિતા તૈયાર કરી, શબ મૂક્યું. વારંવાર દશરથજી સમજાવે છે, અંધો અને અંધી સમજતા નથી. બે જણાને ચિતા ઉપર બેસાડ્યા, ખોળામાં શ્રવણનું શબ આપવામાં આવ્યું. હે દશરથ, હવે તું છે એ આગ ચાંપી દે. દશરથજીએ હાથ જોડ્યા, તમે મને કંઈક શ્રાપ આપો. મેં તમારા પુત્રનો ઘાત કર્યો છે, મને દંડ મળવો જોઈએ, મને કંઈક શ્રાપ આપો. પેલો આંધળો કહે છે કે દશરથજી, શું શ્રાપ? શ્રવણ જેવો દીકરો ગયો, એના બદલામાં અમે શ્રાપ આપીએ, એ શ્રાપ અમારે આપવો નથી. દશરથજી કહે છે કે મને શ્રાપ આપો ને તો મારા હૃદયમાં કંઈક શાંતિ થાય. મેં હત્યા કરી છે, એનો બદલો, એનો ગુનો મેં કર્યો છે, એનો કંઈક દંડ મળે. પેલો આંધળો ના પાડે છે અગ્નિ મૂકવાની તૈયારીમાં. પણ એ વખતે પેલી માતા હતી શ્રવણની, કહેવા લાગી, હે મહારાજા દશરથ, મારે તને કઈ શ્રાપ આપવો ન જોઈએ, પણ આ શ્રવણ જેવો દીકરો ખલાસ થઈ ગયો, મારી આંતરડી છે, આંતરડી કકળે છે. દશરથજી, હું તને શ્રાપ આપું છું કે પુત્રના વિયોગમાં જેમ અમે તરફડીને મરીએ છીએ, એમ તું પણ પુત્રના વિયોગમાં તરફડીને મરીશ. આ અમારો શ્રાપ છે. હે મહારાણી કૌશલ્યા, લગ્ન પછી મારે કોઈ સંતાન હતું નહીં, એટલે આ શ્રાપને હું ભૂલી ગયો હતો. મને એમ હતું કે મારે કોઈ સંતાન જ થવાનું નથી, એટલે અંધાની જે શ્રાપ છે એ શ્રાપ મને લાગવાનો નથી. કારણ કે મારે શ્રાપ હતો પુત્રના વિયોગમાં પ્રાણ જવાનો. પુત્ર જ હતા નહીં એટલે પ્રાણ જવાનો કોઈ પ્રશ્ન નથી. પણ આજે લાગ્યું કે આંધળીનો શ્રાપ છે, એ મૂર્તિમંત થઈ મારી સામે ઊભો છે. મને દિવાલો ઉપર શ્રવણના માતા અને પિતા દેખાય છે. એના દીકરાને મેં માર્યો હતો. આજે ચાર મારા પુત્રો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, 2 ભાઈ જંગલમાં છે, 2 ભાઈ મોસાળમાં છે, અને મારો પ્રાણ જવાની તૈયારી. એક પણ દીકરો હાજર નથી. શ્રાપ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. આમ જ્યાં દશરથજીએ શ્રવણના શ્રાપને યાદ કર્યો,
क्या या राम याद आवी गया हे कौशल्याजी राम गया पण आ पापी प्राण जतो नथी आ प्राण हजी शा माटे रोकायो महारानी कौशल्या खबर पड़ती नथी धीमे धीमे दशरथजीनो प्राण छे निकळवानी तैयारी करे छे शरीरना एक एक अंग छे ए अंगमांथी प्राण खेंचाय छे कौशल्याजीए जोयुं के हवे सूर्यवंशनो सूर्य हवे आ थमवानी तैयारीमां छे तुलसीदास जी कथा लखी राम राम कही राम 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 कही राम तनु परिहरि रघुबीर बिरह राम गए सुरधाम 6 वखत राम 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 6 वखत राम शब्द बोल्या दशरथजी नो प्राण छे छूटी गयो छे कौशल्याजी अत्यार सुधी जे धीरज धारण करी हती कौशल्याजी छाती फाट विलाप करवा लाग्या छे राणीओ रड़े छे आखो राणीवास दासीओ अयोध्यानो